બધા આમ બધે કોણ કરતા હોય એવું લાગે છે કોણ ના હોય અને ફરવા વાળા 15 વર્ષના હોય. કયા છે કામની ક્યાં સુધી જાણજો, કેટલી મુદત તમે જીવો. શુભ અશુભ એ તો ગુરુજીના ચરણે પ્રેમ ચરણે અમૃત પીવો. વૈરે જવો દેહમાં વચને જીવો. મોણાને અત્યારે શરીર ઉપર જ અભિમાન છે. જો કાયા ગમે એટલી હોય ને પણ થોડા ધોળા બાલ થયા હોય એટલે તરત જ જઈને આપણે કાળા બાલ કરાવી નાખવા. ભાઈ વળી ડાયા પેલું આ શું કહેવાય બ્યુટી પાર્લરમાં જાય તો એ વળી કોઈ આઈબ્રો ફાઈબ્રો કરાવે. પણ તો એ ભગવાનના હાથની વાત છે ને, એમાં કોઈ ફેર પડવાનો નથી. તમે ગમે એટલા નોના થાશો પણ મેળ નહીં આવે. ગુરુ મહારાજના ચરણે થાશો ને તાણ મેળ આવશે. એક ગોમ હતું અને આખું ગોમ બધા ભક્તો બને ભગત થયા એટલે બધે 4-5 જણા હતા. એ ભક્તો નતા એટલે હીરા કે આખું ગોમ ભગત બન્યું છે એટલે આપણે ભગત બની દે. પણ હીરા થોડા ખાતા પીતા હતા. ખાતા પીતા તો આપણે તો બધી સભા બહુ અનુભવી છે એટલે સમજી જાય. એટલે આ તો ગોમના 4:30 વાગે હોમયું કર્યું અને કેળી ભોજન નરઘા કેળી નરઘા ભોજન પછી જ્યાં આ તો થોડુંક 1/2 કિલોમીટર થોડુંક મોટું હોમયું હતું ને એટલે થોડુંક શેઠું રાખ્યું હતું. એટલે આ તો સારું કર્યું ભજન ભાઈએ તો. પગમાં આવે તો જવાના દેતા પેલાની સાલું કરીને ધમાધમ વગાડવાનું સારું કર્યું. પેલું વસમાંથી હાલું નીકળી ગયું અને પગમાં આવે તો જવાના દેતા એ કે જવાના વલા થાય આનંદજીના ના હોલિયા. પેલા સુબાનું સુધરી મારી રમતે રમતે ખેરીમાં ગાલી ભરું એટલે પેલો બીજો કહે છે કે ખેરીમાં હાલા વાલા થાય આનંદજીના નાવડિયા. એટલે પેલો ઢોલકા વગાડતો તો નીરો કુણીઓ વધારે મારવા માંડ્યો. એટલે બીજા પેલા મારે બાજુનું લોહી આવ્યું એટલે પેલો કે અલ્યા કેડ્યામાં કાંકુ ફૂટા મારવાલા. આ વાયની કેવું ભજન જોડ્યું વિચાર કરો તમે. પણ પેલું કોઈ જોડ્યું? આ તો ભક્તિ કરો પતારમાં પ્રગટે આસમાન, ડાબી દુબી ના રહ્યા કસ્તુરીની વાસ. ગુરુ મહારાજની જેને સોટ લાચી હોય ને ઘણી જગ્યાએ એવું થાય છે તાલ જોઈને ભગત બને પર 2 મહિના છે પછી કે નહીં અમારે તો મેળ નહીં આવ્યો. પણ ચોથી આવે પેલું કાઢ્યું જ નથી મનમાંથી. ગુરુ મહારાજના જે ભાવમાં પડ્યું હોય ગુરુ મહારાજ રાત દિન છે તમારા માટે મહેનત કરતા હોય છે. જીવન જોગન રાજ ધન અવિચલ રહે નહીં કોઈ, જો ઘડી જાય સત્સંગમાં તો જીવન કા ફળ. એટલે મહાપુરુષોને આપણે હજી તો બાપુ એના બધાને ઓફળવાના છે. આટલું બોલી મારી વાણીના વિરામ બોલો સદગુરુ મહારાજ.